Finally, my teacher began teaching me to read. Next paragraph. I developed great confidence. I developed great confidence, and I even visited the President, Civilian and the White House. Repeat करूँ છું. I developed great confidence and I even visited the President, Sullivan at the White House. મારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લિવેલેન્ડને પણ મળી. In 1890, at the age of about 10, I moved to the Parkins Institution. 1890 લગભગ 1890માં આશરે હું 10 વર્ષની વયસ, લગભગ 10 વર્ષની વયસ મેં પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન્સમાં પ્રવેશ લીધો. Here, my teacher, Annie Sullivan, continued to teach me. અહીં પણ મારા શિક્ષિકા છે એન સુલિવન મને ભણવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blinds here. અહીં બીજા અંધ બાળકો સાથે મારે મિત્રતા કરી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. લોનલીનેસ એટલે એકલતા, મારી એકલતા દૂર થઈ અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ. શિક્ષણ, લર્નિંગ, શીખવું, પ્રોગ્રેસ એટલે પ્રગતિ સારી થઈ. હું લેટિન, જર્મની અને ગણિત શીખી. લેટિન, જર્મની અને ગણિત શીખી. In 1896, I moved on the Cambridge School for Young Ladies in the Massachusetts. 1896 મેં મેસેચ્યુસેટ્સ કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me who was blind. મારા જેવી જ અંધ, બધિર અને વાતચીત માટે મુશ્કેલથી થોડા શબ્દ બોલી શકતી સ્ત્રી, આ એક ખરેખર ખૂબ મોટી સિદ્ધિ હતી. Deaf could barely produce sound for communications. Next, I began writing. Writing એટલે લખવાનું. I began writing poems and story. મેં કવિતા અને પોયમ એટલે કવિતા એન્ડ સ્ટોરીઝ એટલે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, મારી પરીક્ષાના થોડા દિવસો પહેલા જ I lost my father
અને મતલબ પરીક્ષાના થોડા દિવસ પહેલાં મારા પિતાનું મૃત્યુ થયું, એટલે લોસ્ટ એટલે ગુમાવી બેઠી પિતાને. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં, પિતાનું મૃત્યુ થાય છે એટલે માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે. I did my best in the examination. મેં મારી પરીક્ષા ખૂબ મહેનતથી કરી હતી. My teacher could not accompany me to the examination hall. મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા ન હતા. Their teacher spelled out the question in my hand. ત્યારે શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખતા અને I type out the answer. હું ઉત્તરો ટાઈપ કરતી હતી. When the result was declared, જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું, I was so full of joy. ત્યારે મારે આનંદનો પાર ન રહ્યો. That I had passed all the subject. કે બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ છું, મીન્સ સફળતા મળી છે. નેક્સ્ટ પેરેગ્રાફ. I remember my first day at the Radcliffe College in 1900. 1900ની સાલમાં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ છે. I knew there were changes in my way. હું એ જાણતી હતી, પણ તેમના પર મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી, પણ હું એ જાણતી હતી, પણ તેના પર વિજય મેળવવા માટે હું આતુર હતી. I eager to overcome them. હું તેમાં આતુરતા હતી. The professor looked far away as if they were speaking through a telephone. અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેમના હોય તેટલા દૂર લાગતા હતા. The professor looked far away that if they are speaking through the telephone, the lectures were spelled into my palms as rapidly as possible. અધ્યાપક બને તેટલી ઝડપથી મારી હથેળીઓમાં વ્યાખ્યાન ઉતારવામાં આવતા. I would note down whatever I remembered when I went back home. બને તેટલી ઝડપથી મારી હથેળીઓમાં વ્યાખ્યાન ઉતારવામાં આવતા. ઘરે આવીને કંઈક યાદ રહ્યું હોય તો તેની હું નોંધ કરી લેતી હતી.